પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના ખંભાત શહેર રેલવે ફાટક પાસે આવેલ નવી ઓએનજીસી પ્રાથમિક શાળામાં બોમ્બ હોવાની અને બાળકો ઉપાડવાની ટોળકી જેવી અફવાના કારણે પોતાના બાળકોને લેવા વાલીઓના ટોળા ઉમટ્યા। આજ રોજ અમદાવાદ ખાતે શાળામાં બોમ્બની અફવાના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો। ત્યારે ખંભાત શહેરમાં અફવાઓએ જોર પકડ્યું હતું કે ઓએનજીસી પ્રાથમિક શાળામાં બોમ્બ છે, શાળામાં બાળકો ઉઠાવવાની ટોળકી આવી છે, જેના પગલે ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને સુરક્ષિત હેમખેમ ઘરે લાવવા માટે શાળા ખાતે પહોંચી જતા અંતે શાળાના આચાર્ય દ્વારા પોલીસની મદદ લેવામાં આવી હતી। જ્યારે શાળાના વાઇસ પ્રિન્સિપલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ માત્ર અફવા છે, આવી કોઈ ઘટના શાળામાં બની નથી અને શાળાનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ આજે પણ ચાલુ રહેશે અને આવતીકાલે પણ નિયમિત રીતે ચાલુ જ રહેશે, જેથી વાલીઓએ સમયસર પોતાના બાળકોને અફવાઓથી દૂર રહી શાળાઓએ બાળકો મોકલવા તેવો અનુરોધ કર્યો હતો। પ્રાથમિક શાળામાં બોમ્બની અફવાની જાણ થતાં જ શાળા ખાતે ખંભાત પીએસઆઈ તેમજ ડી સ્ટાફ જવાનો અને પોલીસ સ્ટાફ આવી પહોંચ્યો હતો। અફવાના કારણે આજ રોજ શાળા વહેલી છોડવામાં આવી હતી તેવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળેલ છે। રિપોર્ટર નયન પરમાર, ખંભાત। મારું નામ ભાનુપ્રસાદ ઈશ્વરભાઈ વાટલિયા, હું અહીંયા વાઇસ પ્રિન્સિપલમાં છું। આજે જે લોકો લેવા માટે આવે છે વાલીઓ, એ કોઈ અફવાને કારણે શાળામાં પોતાના બાળકોને લેવા માટે આવ્યા છે। શાળામાં આવું કોઈ પણ જાતનો બનાવ બન્યો નથી કે આવું કંઈ થયું જ નથી, જે માત્ર અફવા છે। શું અફવા શું હતી સાહેબ? અફવા લોકો એમ કહે છે કે બોમ્બ મૂક્યો છે અથવા તો કોઈ કહે છે કોઈ ઉપાડવા આવ્યું છે, આ બધું અલગ અલગ વાતો કરતા હતા, પણ એમની પાસે કોઈ પ્રૂફ નહોતું। અમે પૂછ્યું ભાઈ શું તમારી પાસે પ્રૂફ? કે કશું નહીં, અમે તો બધા કહેતા હતા એમ આવ્યા। તો વાલીઓ બધા આવ્યા, અમે ટીપીઓ સાહેબને ફોન કરીને વાત કરી કે ભાઈ આ રીતનું બધા વાલીઓ લેવા માટે આવે છે તો શું કરવું? 200-300 વાલીઓ લેવા માટે આવ્યા હતા। તો પછી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની મંજૂરી લઈ અને કે જે વાલી લેવા આવ્યા છે એમના બાળકોને એમને લઈ જવા દો અને તમે બધી તપાસ કરીને જોઈ લો ક્યાંય આવું કશું થયું છે કે કેમ। અમે બધી તપાસ કરી, એવું કશું ક્યાંય જોવા મળ્યું નથી અથવા તો કંઈ છે નહીં। અહીંયા આવી બધી તકેદારી રાખવામાં જ આવે છે, આવો કોઈ બનાવ બન્યો નથી, માત્ર અફવા છે અને અફવાને કારણે બધા પોતાના બાળકોને લઈ જાય છે। અમે એમને પૂર્વ મંજૂરી લઈ અને લઈ જવા દીધા છે। આવું કંઈ બન્યું નથી, માટે આવી કોઈ અફવામાં દોરાશો નહીં અને એવું કંઈ હશે તો અમે શાળાના ગ્રુપમાં શાળા તરફથી જાણ કરીશું। એટલે મહેરબાની કરી અને આવી અફવાઓથી દોરાઈ અને શાળામાં આપણા બાળકોને લેવા માટે આવશો નહીં। આપનો આભાર, થેન્ક યુ। આવતીકાલે શાળાનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહેશે? હા, શાળા અત્યારે પણ જેટલા બાળકોને લેવા નથી આવ્યા વાલી, એ બાળકોને અહીંયા આપણે બેસાડીએ છીએ। અભ્યાસક્રમ ચાલવાનો જ છે, આવતીકાલે પણ રાબેતા મુજબ અભ્યાસક્રમ ચાલુ છે, શાળા ચાલુ છે, આવું કંઈ બન્યું નથી। એટલે મહેરબાની કરી અને અફવામાં દોરાઈ અને આપણા બાળકોનો અભ્યાસ બગાડશો નહીં, નિયમિત શાળાએ મોકલો। અહીંયા ટોટલ દરરોજ 24 કલાક સિક્યુરિટી છે, એટલે આવો કોઈ પ્રશ્ન અમારે બનતો નથી। એટલે મહેરબાની કરી અને અફવામાં દોરાશો નહીં અને આપ સૌ એ ધ્યાન રાખશો। થેન્ક યુ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।